ફ્રેન્ડ, તો અત્યારે વાગી ગયા છે 8 અને આપણા વ્લોગની શરૂઆત થાય છે. તો બધાનું આજના નવા વ્લોગમાં સૌનું સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. પપ્પા ને હું બંને જમવા માટે બેસી ગયા છીએ અને ગરમા ગરમ રોટલીની રાહ જોઈ છે. તો મમ્મીએ પેલા મને આપી. આલ્યો ખાઈ જાવ તમે. ના ના કેવું છે? હા તો જો છે. જય શ્રી કૃષ્ણ. તો મમ્મી અહીંયા જો રોટલી બનાવે છે અને ગરમા ગરમ રોટલી ખાવામાં આવી રહી છે. ને પપ્પા કહે છે કે 1 તારીખ પછી નતનવાર નિયમ આવશે એમ સરકારના. તો એમાં કેવા કયા નિયમ આવશે એ ખબર છે? બેંકના લોકર હોય છે, પછી આ પ્રોપર્ટીમાં ટેક્સ નાખે, જંત્રી વધારે છે. તો એવું બધું છે. તો ચાલો, આપણે એનાથી કાંઈ લેવા દેવા નથી. જંત્રી વધારે તો ભલે, લોકરના ભાવ વધારે તો ભલે, બેંકમાં લોકર જ હોય તો ટેન્શન થાય ને આપણને. આપણે તો ખાલી પૈસા જમા કરાવવાના હોય બેંકમાં, આપણે એટલું જ છે આપણે. એટલે આપણે કાંઈ ટેન્શન લેવાનું થતું નથી. આપણે સાંજ મસ્ત મજાનો નાસ્તો કરી લેવાનો છે. ચાલો બધા સવારનું વાળું કરવા માટે. તો મમ્મી એમ કહે છે કે સવારે થોડું વાળું હોય. એ વાત સાચી, પણ મને છે ને વાળું શબ્દ વધારે બોલાય છે. શિરામણ બોલવાનું હોય. તો ચાલો બધા સવારનું શિરામણ કરવા માટે. તો જો અત્યારે વાગી ગયા છે 9:15 અને મસ્ત ધાબે કૂણો તડકો આવે છે. તો લેવા માટે આપણે આવી ગયા છે. અને અહીંયા બાજુ જો આપણે કાલે સાંજે મુખવાસ બનાવ્યો હતો ને આમળાનો, તો એ સૂકવી દીધો છે. આ છે આમળા અને હળદરનો ને આમળા અને બીટનો મુખવાસ છે. તો કૂણો તડકે થોડીક વાર રાખશું. અને આખી રાત ધાબા ઉપર જ હતો એટલે મસ્ત પવન હતો એટલે ઓલરેડી સુકાઈ જ ગયો છે. તડકે રાખીશું ને એકદમ કડકડો થઈ જશે. તો જો અત્યારે વાગી ગયા છે 10:15 અને મમ્મી અહીંયા બનાવે છે ચા. રોહિત માટે ચા બનાવે છે અને બાકી છે. અને સંદીપ તો હમણાં પીતો નથી એટલે માટે ચા બનાવે છે. આપણે ખજૂર બિસ્કિટ બનાવવાના છે ને મમ્મી? તો ક્યારે બનાવવાના છે? ઓકે, તો આજે હું તમને આપીશ ખજૂર બિસ્કિટની રેસીપી અમારી સ્ટાઇલમાં અમે કેવી રીતના બનાવીએ છીએ એ. અને એ પણ જરૂર કોમેન્ટ કરી દેજો કે ખજૂર બિસ્કિટ કોને કોને ભાવે છે એમ. તો એવું બધું છે. અને આ બાજુ જો પપૈયું પણ આવી ગયું છે સંદીપ માટે. અને કેવું મસ્ત ત્રિકોણિયું કટ કર્યું છે, કાપાવાળાની ખૂબી. અને આ બાજુ જો ગળ પણ આવી ગયો છે. એટલે ગળ આપણે જોઈ છે. ખજૂરમાં ખરો ગળ નાખવાનું હોય? કામ મમ્મી નાખવાનું હોય? ઓલું બનાવવાનું છે ને? હું બનાવવાનું છે ને અડદ હું ઓલું બનાવવાના હતા ને હુખડી બનાવવાની છે. તો જોઈએ બધું ક્યારે બનાવી છે ને એવું બધું છે. તો ચાલો થોડા ટાઈમ પછી મળીએ. હેલો ફ્રેન્ડ, તો આજની તારીખ કહેવાની તો રહી જ ગઈ. તો આજે છે 13 ડિસેમ્બર અને આજે છે માગસર સુદ 13 અને આજે છે શુક્રવાર. તો એવું બધું છે ને આજનો મસ્ત મજાનો સુવિચારો તમને કહું ને તો આજનો સુવિચાર એવું છે કે કાતર જેવું નહીં બનવાનું, સોય જેવું બનવાનું એમ. કાતર હોય ને કોઈ પણ વસ્તુના 2 ભાગ કરે અને સોય છે ને 2 વસ્તુને બાંધે. તો હંમેશા આપણે કેવું બનવાનું? સોય જેવું. તો આ તો આજનો સુવિચાર. અને જો અંગ્રેજી મહિનાની આજે 13 તારીખ છે ને, તો ગુજરાતી મહિનામાં આજે 13 છે. 2 હારવાર હાલે છે ને એવું બધું છે. તો ચાલો હવે આપણે બનાવશું પાલકનું જ્યુસ આજે. અને જ્યુસ ટેસ્ટ કરીએ કેવું લાગે છે. પાલક તો મને બહુ ભાવે એટલે જ્યુસ તો સારું જ લાગશે. તો જોઈએ. તો જો આપણે પાલકનું જ્યુસ બનાવવાનું છે ને એટલે મસ્ત બધું આપણે હેલ્ધી શિયાળાની વસ્તુ છે આપણે લઈ લીધી છે. સૌથી પહેલાં આપણે લીધી છે પાલક, પછી 2 આમળા પણ લીધા છે, અને મીઠું લીધું છે, આદુનો નાનો કટકો લીધો છે, કાળી મરી પાવડર નહીં પણ મરી લીધી છે કારણ કે આપણે બ્લેન્ડ કરવાના છે તો પાવડર થઈ જ જશે. ફુદીનો લીધો છે ને આખું આપણે જીરું લીધું છે. આ સિવાય તમે અજમા પણ નાખી શકો, લીંબુ પણ નાખી શકો. લીંબુ એટલે નથી નાખ્યું કારણ કે આપણે આમળા લીધા છે જે ઓલરેડી ખાટા હોય છે. આ સિવાય તમે ગળ પણ નાખી શકો, એ આપણે આજે નથી નાખતા. તો એટલી વસ્તુ છે ને આપણે બ્લેન્ડરમાં નાખીને બ્લેન્ડ કરી દઈશું. ચાલો, સૌથી પહેલાં જશે પાલક. શિયાળામાં પાલક અને મેથી તો બહુ એટલે બહુ જ હેલ્ધી. ફુદીનો, પછી જશે એમાં આમળાના કટકા, બિયા કાઢી નાખવાના છે. અને પછી જશે એક આદુનો કટકો, મરી, સ્વાદ પ્રમાણે મીઠું અને જીરું. તો હવે એમાં નાખી દઈશું થોડુંક પાણી.
ચાલો મિક્સરમાં ને ઢાંકીને બ્લેન્ડ કરી દઈએ. તો જો આપણું પાલકનું જ્યુસ એકદમ રેડી થઈ ગયું છે. એમાં છે ને સેજ જેવું પાણી નાખી દઈશું ને ફોન ચોટી ગયો ને આવી મસ્ત એવી પેસ્ટ બની ગઈ છે આપણી. ગ્રીન કલરનું જોઈને એમ થાય તરત પી લેવી એમ થાય આપણને. અને બંને ગ્લાસની ફરતે આપણે છે ને લીંબુનો રસ લગાવ્યો છે. અને હવે આપણે એને જો મસ્ત ખાટું મીઠું, આ છે મને બહુ ભાવ્યું ખાટું મીઠું, બહુ મજા આવે છે ખાવાની. સેજ જેવું ડેકોરેશન આપણે કરી દેવી ગ્લાસનું. શોર્ટમાં કેમ ગ્લાસમાં રીતના ડેકોરેશન હોય એવી રીતના. ને હવે આપણે જ્યુસને છે ને ગાળી લેવું પછી ગળણીની મદદથી. તો સેજ આપણે લગાડ્યું છે. હવે આપણે ગાળી લઈશું જ્યુસ. તો જો આપણું પાલકનું જ્યુસ મસ્ત મજાનું બની ગયું છે. 2 ગ્લાસ બનાવ્યા છે. 1 ગ્લાસ તો મારા માટે અને મમ્મીનો અને 1 ગ્લાસ સંદીપ અને પપ્પાનો છે. હવે તો સંદીપ તો અહીંયા જો એનો ફ્રૂટવાળો નાસ્તો ખાય છે. તો ચાલો મમ્મીને આપણે ટેસ્ટ કરાવીએ કે કેવું બન્યું છે એમ. થોડુંક તો પીવો, જરી કેવું પીવો, ખાલી કેવું લાગ્યું છે એમ ટેસ્ટ કરો ખાલી. હાલ્યો મમ્મીને શરદી થઈ ગઈ છે ને હોઠ મોટો થઈ જશે. એમ કેમ થયું છે કોને ખબર છે હોય ઘર પેલા મને તાવ આવી જાય ને તો એવું થાતું તો તાવ આવીને વયો ગયો છે ખબર નહીં હોય એવું છે. કેવું બન્યું છે? સારું લાગે છે? કાલ જેવું જ લાગે છે ને, પણ આમાં પાલકનો સ્વાદ વધારે આવે. કા પાલક વધારે હોય પાલકમાં સારું છે. તો ચાલો હું પી લઉં. ટેસ્ટ કરવી પી જાવી આપણે બધું. મસ્ત લાગે છે. મીઠું હોય તો જ મસ્ત લાગે હો મમ્મી. તો જ લાગે, નકર બેડું લાગે ને. બેડું લાગે. મસ્ત લાગે. ચટણી ન હોય તો હાલે પણ મીઠું નાખવું પડે. ચટણીની જરૂર નહીં. ચટણી નથી નાખતી તો ખાલી ફરીથી બોર્ડર કરવા જ નાખો ચટણી. છે સરસ બન્યું છે. અત્યારે વાગી ગયા છે 12:30 અને મમ્મી જો શું બનાવે છે બપોરે તો જોઈએ. શું બનાવો છો મમ્મી? ભરેલા મરચાં તળું છું. હા, ભરેલા મરચાં તળો છો? હા. અને રીંગણનું શાક બનાવું. આખા રીંગણાનું શાક છે? હા. તો આમાં તમે બનાવવા માટે આખા રીંગણામાં આ મસાલો ભર્યો છે? હા. તો હું નાખ્યું આ મસાલામાં તમે? એમાં સિંગનો ભૂકો, હા, થાપડી, હા, ચટણી, મીઠું, હળદર ને લસણ, હા, લીંબુ, હા અને ધાણા. એનાથી મિક્સ કરીને તમે બનાવી નાખો મસાલો એમ ને? તો મમ્મીએ જે મસાલો બનાવી નાખ્યો છે ને પછી એના અત્યારે ભરેલા મરચાં તળી નાખે છે. અને એ જે મસાલો વધ્યો છે ને એના ભરવાના છે આપણે આ નનકુડા એવા રીંગણા. નાના સરસ છે. ખાવાના હોય બધા એને મસાલો ખાઈ જાય. વધારે બધા છે ને ગ્રેવી ખાવાવાળા વધારે છે. શાક તો કોઈને ભાવતા જ નથી એટલે વટપટું બધું બનાવવું પડે. અને આ બાજુ જો મસ્ત મજાના સલાડ અને મૂળા પણ કટિંગ સુધારાઈ ગયા છે. અને આપણે બપોરે બનાવવાનું છે ખજૂર પાક બિસ્કિટ વાળો. અને જોઈએ હવે કેવો બનાવીએ, હવે નક્કી નથી. તો એના માટે આપણે ખજૂરના ઠળિયા બળિયા પણ કાઢી નાખ્યા છે. અને મસ્ત એકદમ ક્રિસમસની જેવો ઢગલો કરી દીધો છે. આ છે આપણી ક્રિસમસ. અને આ બાજુ ફ્રૂટ પડ્યા છે. અને ધાબા ઉપરથી કપડાં પણ આવી ગયા છે. તો ચાલો હું સંકેલી ઇસ્ત્રી વિસ્ત્રી કરી નાખું. અને આ બાજુ જો આંબળા છે ને આપણે સુકવણી ચાલુ જ છે હજી અત્યારે. એમ તો ઘણા ખરા સુકાઈ ગયા છે, સેજ ભીના છે. એટલે હજી આજનો દિવસ રૂમમાં રહેશે. અને કાલે આપણે આને છે ને ધાબા ઉપર નાખી દેવું એટલે આપણા આમળા એકદમ રેડી થઈ જાય. તો એવું બધું છે. તો ચાલો બપોરે જમવા ટાણે આપણે મળશું. વિચાર આવ્યો કે ચાલો ભરેલા રીંગણાના શાકની રેસીપી પણ આપી દઉં. અને આ બાજુ જો મમ્મીએ છે ને મસ્ત ભરેલા મરચાં છે ને તળી નાખ્યા છે. મેં તો કોઈ દી ટેસ્ટ પણ નથી કર્યા કેવા લાગતા હોય. મને ન ભાવે આવું કંઈ. ખવાય ખાધા વિના શું ખબર પડે? તોય ન ભાવે. અને આ બાજુ જો મમ્મી છે ને રીંગણા ભરે છે. એમ તો સાવ ઈજી જ શાક છે. તમારે ઘરે ચવાણું પડ્યું હોય ને તો ચવાણુંનો ભૂકો કરી નાખો ને બીજું કાંઈ નાખવાની જરૂર પડે નહીં. અથવા તો તમે આવી રીતે બનાવી શકો કે સિંગનો ભૂકો, ફાફડી, પછી બધા મસાલા, ચટણી, મીઠું, હળદર અને ધાણા અને લસણ ખાતા હોય તો. અને ધાણા નાખી દેવાના. બસ એકદમ ઈઝી જ છે મસાલો બનાવવાનો. તો મરચાં જો આપણા ભરાઈ ગયા છે. કેવું કા ભરેલા મરચાં ભરેલા રીંગણા. આમાં પછી આપણે એક ટમેટું નાખી દેવું. કાંદા ન નાખીએ કો? કાંદા નો નહીં, કાંદા છે નાખવા. ગ્રેવી એટલે થઈ જાય થોડીક. અને ભરેલું લાલ
ચરક શાક બનશે. થોડોક ચણાનો લોટ નાખવો હોય તો નખાય ખરો આમાં, એટલે ઘાટો રસો થઈ જાય. હા, ઘાટો રસો થઈ જાય. નો નાખો તો હાલે, કારણ કે આ મસાલો વધે જ તે નાખવાના જ છે નાખવાનો જ છે. એટલે પછી ચણા લોટની કઈ જરૂર નહીં. આ તો મસાલો ન વધ્યો હોય ને એવું બધું થયું હોય તો એમ થાય કે કરવું પડે. તો જો આપણા મસાલા છે ને ભરાઈ ગયા છે રીંગણમાં, અને એટલો મસાલો વધ્યો છે એ આપણી એઝ અ ગ્રેવી જશે. ના ટમેટા છે ને આપણે કટિંગ કરી નાખીએ એ પણ એઝ અ ગ્રેવી જ જવાના છે. તો એવું છે. ચાલો પછી તમને બતાવું મમ્મી કટિંગ કરી નાખે ટમેટાનું. પછી ચટણી એવું થોડુંક તો જો મમ્મી આ છે ને કુકરમાં લઈ લીધું છે તેલ. હવે તેલ આવી ગયું કે નહીં ચેક કરીએ. તો આપણે એમાં નાખી દીધી છે હિંગ. હજી તેલ આવ્યું નથી તો મમ્મીએ થોડો ગેસ ફૂલ કરી નાખ્યો છે, કારણ કે આ છે થોડી ઉતાવળ. તો એવું છે. ચાલો તેલ આવવા દો, પછી આપણે જોઈશું નાખીએ. તો જો આપણું તેલ આવી ગયું છે ને એમાં નાખી દીધી છે આપણે હિંગ. પચવામાં સારું ફટાફટ પચી જાય. અને થોડુંક એમાં નાખ્યું છે આખા જીરું, ચપટીક જેટલું જ નાખ્યું છે. નાખ દે. અને પછી એમાં નાખી દઈશું આપણા રીંગણ સ્ટફિંગ કરેલા ભરેલા. અને પછી એમાં જ આપણે કે હલાવી નાખવાનું, આ થોડુંક રેવા દેવું. હળવા દેવું થોડીક વાર, 1-2 મિનિટ. ચટણી નાખશું. પછી એમાં નાખી દઈશું ચટણી પાવડર, મરચી પાવડર જે કયો ઈ. એમાં જશે હળદર, અને એને આપણે હલાવી નાખશું એકદમ મસ્ત મજાનું, એટલે એકદમ રેડ ચાહક થઈ જાય. અને પછી આપણે ગ્રેવી નાખી દઈશું. ટમેટા અને મસાલાની ગ્રેવી છે, અને આપણે એકદમ મિક્સ કરી દેવાનું છે. એટલે એકદમ લાલ શાક બની ગયું છે આપણું. કુકરમાં શાક બનાવી તો દેખાય નહીં કોઈ વાત, વિડીયોમાં આવે નહીં. થોડુંક ના કુકર હોય ઊંડું. તો જો આવી રીતના આપણે મિક્સ થઈ ગયું છે શાક આપણું બધું. એક સીટી કરી નાખ. અને એક સીટી જ કરવાની છે, કારણ કે રીંગણને બફાતા કંઈ વાર લાગે નહીં. મમ્મી એમાં નાખી દેશે થોડુંક પાણી, ને પાછું હલાવી નાખ્યું. મીઠું નાખ્યું મમ્મી? બાકી છે. અને પછી જશે સ્વાદ અનુસાર નમક. તો જો આપણું શાક છે ને એકદમ રેડી થઈ ગયું છે. હવે આને આપણે છે ને ઉપર ઢક્કણ લગાડી દઈશું ને 1-2 સીટી થવા દઈશું, એટલે શાક આપણું રેડી. A few moments later. તો જો આપણું ભરેલા રીંગણાનું શાક એકદમ રેડી થઈ ગયું છે. હવે ગાર્નિશિંગ માટે જશે ધાણા એમાં. તો આજે હું પણ ગ્રેવીવાળું શાક ખાઈ લઈશ રીંગણાનું. અને નનકુડા રીંગણા હતા એટલે બહુ રીંગણા દેખાય નહીં. અને અમારે છે ને રીંગણા ઓછા ને ગ્રેવી ખાવાળા વધારે છે, એટલે એમ ગ્રેવી છે ને થોડીક વધારે બનાવી. તો આ છે અમારું ભરેલા રીંગણાના શાકની રેસીપી, અને સાથે છે ભરેલા મરચાં અને સાથે છે સલાડ. તો હવે બનાવવાની રહી છે ખાલી રોટલી. તો આવો બધા વાળું જ મને યાદ આવી જાય છે એવું છે. તો ચાલો બધા બપોરા કરવા માટે, અને પછી બપોરા કરીને પછી તમને આપશું ખજૂર બિસ્કિટની રેસીપી. બધું ખવાય. તો જો આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે સલાડ, મૂળા, મરચાં, રીંગણા ભરેલાનું શાક, ભરેલા રીંગણાનું શાક, છાશ અને રોટલીને બધા જમવા માટે બેસી ગયા છે. તો ચાલો બધા જમવા માટે. મમ્મી જો પ્રાર્થના કરીને જમે છે, અને પપ્પા અને રોહિત. તો ચાલો બધા જમવા. તો હેલો ફ્રેન્ડ, અત્યારે વાગી ગયા છે 5. બપોરે મસ્ત મજાનો રેસ્ટ કરી, અને મા દીકરીએ જો બધું કાજુ બદામનું કટિંગ કરી નાખ્યું છે, અને ટોપરું પણ છીણી નાખ્યું છે. આપણે બધા બનાવવાનો છે ખજૂર પાક વિથ બિસ્કિટ ખજૂર પાક બનાવવાનો છે. તો ચાલો મમ્મી એની રેસીપી આપે ને આપણે જોઈએ. જો અહીંયા મમ્મીએ કઢાઈ મૂકી દીધી છે. મમ્મી ચાલુ કરી દે, તે ગરમ થતી થાય. કારણ કે નવી અમારી પહેલી વહેલી મુહૂર્ત છે આ કઢાઈનું, અને જાડી અને મજબૂત બહુ છે. હા, તો આ કઢાઈ આપણે મૂકી છે, અને હવે આપણે નાખશું થોડુંક એવું ઘી. કેટલું જ ઘી નાખશું? આમાં બહુ કઈ જરૂર ન હોય. હા, એ તો ખાલી હલાવવામાં થોડુંક ઈઝી પડે, એટલે 2-3 ચમચી જે નાખવું હોય તમારે નાખી દેવાનું. આ કઢાઈમાં જશે થોડુંક આપણું ઘી. અને હવે આપણે છે ને 1 કિલો જેટલો ખજૂર પાક છે. હા, ખજૂર પાક તો હજી બાકી છે, આ ખાલી ખજૂર છે. તો 1 કિલો જેટલો ખજૂર છે, અને એટલે આપણે બદામ લઈ લીધી છે, એટલી આપણે કાજુ, અને એટલું આપણે લઈ લીધું છે ટોપરાનું શીણ, અને આપણે 2 પેકેટ લઈ લીધા છે બિસ્કિટના. તો જો આપણું ઘી ગરમ થઈ ગયું છે, તો હવે એમાં આપણે નાખી દઈશું ખજૂર.
હાથેથી લઈ લ્યો ને. સારું હતું તે. કટકા કરવાની જરૂર નથી, એમ પોચો જ છે મમ્મી. હા પોચો છે. ઠળિયા હાથેથી જ કાઢ્યા છે ને મમ્મી. લાવું હલાવું, તમે ફોન પકડી રાખો. તો હું હલાવીશ. હવે તો મને આવડી જશે ખજૂર પાક બનાવતા. હા. તો જો આપણે બધો ખજૂર આમાં નાખી દીધો છે ને હવે આપણે એને જ્યાં સુધી થોડોક ઓછો મતલબ કે મિક્સ થઈ જાય એકદમ રસ જેવું થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું થાય છે. તો એવું હોય છે બધું. તો ચાલો હવે થોડીક વાર મમ્મી હલાવે ને પછી તમને બતાવું કે કેવું થઈ જાય છે. તો આપણો ખજૂર પાક છે ને એકદમ જરીક જરીક મેલ્ટ થઈ ગયો છે. આવો જ અધકચરો જેવો રાખવાનો હોય. તો ચાલો આપણે ગેસ પણ બંધ કરી દીધો છે અને નીચે લઈને નિરાતે શાંતિથી બેસીને હલાવશું. ચાલો ખજૂર પાકમાં હવે નાખી દઈશું બદામ અને આ કાજુ. છીણ ઉપરથી નાખી દેવાનું છે કે ઉપર નાખવાનું છે? ઓકે, તો અડધું આપણે ડેકોરેશન માટે રાખશું અને અડધું અંદર મિક્સ કરી દઈશું આપણે. આમાં છે ને બહુ મહેનત લાગે હલાવવામાં, બહુ બળ આમાં જોઈએ એવું છે. ખજૂર પાક ખાવો હેલો ને બધું આપણે મિક્સ કરી દીધું છે. હવે આને છે ને સરખો એવો મિક્સ કરી દેવી અને પછી આપણે બે બિસ્કિટની વચ્ચે જોઈએ કેમ ભરવાનો છે એ. તો ચાલો ખજૂર પાકની તમને રેસીપી આપું ને વચ્ચે છે ને જો ચા બની ગયો અને ધાણી પણ બની ગઈ છે ને બધા જો ઓફિસથી આવીને જમવા માટે પાછા બેસી ગયા. તો એવું બધું છે, બધા લોકો આવી ગયા છે આજ તો હું રોજ આવે જ છે. અમારે શું છે એવું ન હોય. તો કેવું હોય ઓફિસે બેઠા રહી 8 વાગે આવી બાયું કે ઘરે આવે કાકને કાક મગવા રાખે એટલે ઘણા લોકો છે ને સાંજે 8 વાગે આવે. અમારે બાયું મગાઈ આવે, મગવે તો લઈ આવી દઈ, નો લેવું બાયું લઈ આવે એટલે અમે છે ને વેલાય રહી. પણ તમારા શું કરવા મગવે નહીં ખબર છે? આપણે બધી દુકાનો છે ને બાર જ થાય, 2-3 પગલા ડગલા હાલો એટલે દુકાન આપણે આવી જાય એટલે કોઈ મગાવે નહીં. અને ઘણા લોકોનું આઘું થતું હોય લેવા જવામાં એટલે ફોન કરીને કહે કે ભાઈ ઓલું લેતા આવજો ને ઓલું લેતા આવજો એમ કહી દઉં 8 વાગે આવી. તો એવું બધું છે. તો આપણે તો અમને પહેલેથી ને ટેવ નથી ને કાંઈ મગાવવાની, મગાવવાનું. એમને મગવું હોય તો આપણે શું થતું હોય ને લોકો લઈને હું આવે પછી એમ થાય ને. તો એવું બધું છે. તો જો મમ્મીએ બિસ્કિટ ખોલ્યા છે, ચાલો આપણે અધૂરી રેસીપી પૂરી કરીએ. કયા બિસ્કિટ છે બધા જો આ ગોળ બિસ્કિટ લઈ લેવાના. આ કઈ કૂતરાના બિસ્કિટ હોય કઈ લખેલું. બનાવશું માણસ માટે ને પણ એમ માણા આટું બસ તો પછી એમ સવારમાં ચા હારે ખાવાતું બનાવે. બરોબર છે. હા હા પણ હવે એમાં હું તો વાળ ખરી જાય ને ગુજરાત એટલે બધા કે ગળા બિસ્કિટ નહીં ખવડાવવા છે લાવા ખવડાવે એટલે મોળા ખવડાવે છે. તો જો મેરીગોલ્ડ ના છે ને મોળા બિસ્કિટ આપણે લઈ લેવાના છે. અને આ કદાચ ઘઉંના બનેલા લાવતો ઓલું હા ઘઉં દોરેલા છે લગભગ સનફ્લાવર દોરેલું હમણાં છે. જ આવે નાના છોકરાને આ ખવડાવે બધા. બરોબર નહીં નાના છોકરાઓને પેલા ઓલા પતંજલિના ને એવા બધા નીકળ્યા હતા. આ ઘઉંના આવે તો ઘઉં દોરેલું છે. હા નાના છોકરાને આ નો ખવડાવે. નાના છોકરાને ખવડાવે જ નહીં બિસ્કિટ મારે એમ કહેવાનું. અને ડેકોરેશન માટે આપણે જો રેડીમેડ જે ભૂકો આવે ને ટોપરાનો એ લીધો છે કારણ કે એકદમ ઝીણું સીણેલું હોય એટલે બરોબર ને મમ્મી હા. એ ચોટી જાય. તો એવું બધું છે. નાના છોકરાને ખવડાવવાનું હોય ને હા તો ઓલા આવે ખારા ખબર ચોરસ એ ખવડાવે. ક્રેક જેક એમાં બરોબર. મેંદો આવે. એટલે તો કશું બિસ્કિટ ખવડાવે જ નહીં જ્યાં સુધી માગે નહીં ત્યાં સુધી પછી બિસ્કિટ જ ખાય નહીં કેવી રીતે. તો એવું બધું છે. ચાલો ગાઈસ બિસ્કિટ આમાં લેવાનું. તમને બતાવું હમણાં મમ્મી પેક કરે ને પછી જો તમને બતાવ્યું કે એ રીતના બિસ્કિટની અંદર ભરવાનું છે. તો આવી રીતના મમ્મી જો પેલા નનકો એવો ગોળીઓ વાળી લે છે, કેટલી કરી નાખવાની. થેપલી જેવું કરી નાખે, હા. રોટલા ઘડતા હોય એમ. ને પછી એની પર મૂકી દેવાનું બિસ્કિટ, એના ઉપર બીજું બિસ્કિટ ને થોડુંક પ્રેસ કરીને ધીમા હળવે હાથે કરવાનું. નકર છે ને બિસ્કિટ ભાંગી જવાની શક્યતા થોડીક વધારે રહે અને થોડુંક ઘટતું હોય ત્યાં થોડુંક પૂરતું જવાનું. તો જો આપણે પછી એને એવી રીતના છે ને છીણમાં જુગોળી દેવા, ગોળ ગોળ ફેરવી દેવાનું એટલે મસ્ત ડેકોરેટ અને ટોપરાવાળું થઈ જાય. અને આવી રીતના છે ને ગોળ ચકડા થાય એને પછી ચાકુની મદદથી છે ને કટિંગ કરી નાખવાનું. જો આવી રીતના મસ્ત મજાના ગોળ ચકડા થાય છે વચ્ચે ચાકુ રાખીને આવી રીતના કટિંગ કરી નાખશો ને એટલે આ બે ભાગ પડી જાય. એટલે હું ઘણા લોકોને આખું ન ખાવું હોય, આખું ન ખૂટતું હોય તો એઠું થાય ને તો અડધો અડધો કટકો લઈને તો ચાલે. એટલે એવી રીતના જાય પછી કટિંગ કરી નાખશું. ચાલો તો બધી વસ્તુ છે ને આપણે કરી નાખીએ કટિંગ બટિંગ.
તો જો અત્યારે વાગી ગયા છે 5:45 અને આપણા ખજૂર બિસ્કિટ છે એકદમ મસ્ત મજાના બની ગયા છે. તો એક થાળી ભરીને આપણે એટલા 2 પેકેટ હતા ને બિસ્કિટના, તો એટલા આપણે થયા છે ખજૂર. અને થોડોક માવો વધ્યો ને તો એના આપણે છે ને ગોળ બનાવી નાખ્યા અને ઉપરથી લગાડી દીધું ટોપરું. એટલે મસ્ત મજાના જો આપણા ખજૂર પાક રેડી થઈ ગયો છે. તો ચાલો બધા ખાવા માટે. અને મમ્મી જશે હવે પાણીપુરીની પૂરી લેવા માટે, કારણ કે સાંજને આપણે નક્કી થઈ ગયું છે બનાવશું આપણે પાણીપુરી. તો એવું બધું છે. હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે છે ને 6 વાગી ગયા છે ને અસ્મિતાબેન અજુડિયાની કોમેન્ટ આવી હતી કે જે આંબળા છે ને આથીને ખવાય એમ. તો મમ્મીને પૂછે કેમ આથવાના? આથવાના એટલે ઓલું આપણે હળદરવાળા પાણીમાં ડુબાડી દેવી એને આથો કહેવાય, એવી રીતના આથીને એ તો આપણે બોળેલા કહીએ છે, આથેલા તો કેમ હોય આપણને બહુ ખબર. બોળેલા કહીએ આપણે. બરોબર છે. અમે તેને જો બોળેલા કેવી છે તો તમે જરા કોમેન્ટ કરજો કે આથીને આમળા ખાવા એટલે મતલબ કેવી રીતના આથવાના. અમે તો શું કર્યું કે મીઠું હળદર અને એક ડબ્બામાં ભરી દેવી, પાણી નાખીને એની અંદર છે ને આમળા નાખી દેવી, પછી એમાંથી જ્યારે ખાવા હોય ને ત્યારે એક એક લેવાના. એવી રીતના અમે બોળેલા આમળા કેવી છે એમ. તો તમે જરૂરથી કોમેન્ટ કરજો કે કેવી રીતના થાય એમ, કે આવી રીતના જ થાય એમના. વિઠ્ઠલન ગેવડિયાની કોમેન્ટ આવી છે કે આમળાનું જ્યુસ છે ને બહુ મસ્ત બનાવ્યું છે. તો થેન્ક યુ. જો આવી રીતના સપોર્ટ કરતા રહેજો ને કોમેન્ટ પણ કરતા રહેજો. આ સિવાય શ્રદ્ધાબેન દુધાગરે આપણે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કીધું છે. તો જય શ્રી કૃષ્ણ. પ્રાચી પટેલ કીધું છે કેમ છો? તો એકદમ મજામાં છે. તમે કેમ છો? તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને હર્ષાબાબુની પણ ઘણી બધી કોમેન્ટ આવી છે કે જ્યુસ મસ્ત બનાવ્યું છે, લોટ્સ ઓફ લવ સેન્ડ કર્યો છે. તો થેન્ક યુ હર્ષાબાબુ. સિવાય ઘણા લોકોએ કોમેન્ટ કરી છે, ડૉક્ટર સુહાની પટેલ, પાર્થ વ્યાસ અને અરુણાબેન મુંગળા, બધા આપણે જય શ્રી કૃષ્ણ અને લોટ્સ ઓફ સપોર્ટ કરે છે. તો આવી રીતના તમે સપોર્ટ કરતા રહ્યો અને કોમેન્ટ કરતા રહેજો. ને જો કોઈનું નામ લેવામાં બાકી રહી ગયું હોય તો ભૂલચૂક માફ કરજો, કારણ કે એમાં ઘણી વાર એવું થતું હોય છે કોઈની કોમેન્ટ હોય છે દેખાતી નથી, પોસ્ટ પ્રોપર થઈ ન હોય ત્યારે પબ્લિક ન થયો ને એટલે દેખાય નહીં. તો એવી રીતના બધું હોય છે. તો આ વિડીયો છે ને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. સાંજે અમારે બનાવવાની છે પાણીપુરી. તો ચાલો એની બધી પ્રિપરેશન પણ હું ચાલુ કરી દઉં. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા જ નહીં. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.